અલે આ તો જો આપડે ખરા ને રૂ વેચીને આયા ને પૈસા હાર આયા તે તારું નવું બાઈક લાયા બરાબર. હવે આપડે છે ને તું બજારમાં જા તે ચોખ્ખું ઘી લેતો હે. ચોખ્ખું ઘી? ચોખ્ખા ઘીનો શીરો ખાવો છે તો મફુ કાકા ઘી જ લાવાય. ચોખ્ખું બનાવવું હોય ને આપડે તો મફુ કાકા ઘી ને હરીબાની ચામાં હરીબાની ચા લેવાય. ચમ એવું છે? એમાં જેવો ખબર હે એના પૈસા આપડે હાલ ને ચા ના ઘી ના એના માટે વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ માટે કોમ માં આવે એવું છે. હા તો પછી હું એ મારા ભાઈબંધો ને કહું કે ભાઈ ચા પીવો તો હરીબાની અને ઘી લાવો તો મફુ કાકાનું. એ બંને આપડે મદદ થઈ જાય. બરાબર. જા ચાલ તું બજારમાં જતો હેડ ફટાફટ. તો છોકરો ઘી લઈને આવે ને ફર્સ્ટ ક્લાસ એવો મસ્ત શીરો બનાવું અને એમના ઉસંગે ઘણા દાડોથી રૂ વેણીને થાકી ગયો ટોટિયા ને બોટિયા એવો થાક લાગ્યો હોય ને ત્યાં તો ધરાઈને ખાઈને ઊંઘવું જ છે સહવંતીથી. બસ આરામ જ કરવો આજનો દાડો તો. આ પેલો કનુભાનો છોકરો લાગે છે. કનુભાઈ છોકરો હા પેલું નવું બાઈક નહીં લાવીએ ને ઓવો એ રે છે. લેડો હેડો કનુભાન ઘેર હેડો. આવું બાઈક ચલાવો પેલો છોકરા નહીં હવે એક્સિડન્ટ કરતા રહી ગયો તો. એવું હતું? આ ના ચાલ આવતું. આવું ચાલતું છે. આ જો એક તો બીજું બાઈક આજે બીજું બાઈક કરી આ રે નવું લાગે છે. હા આવો આવો. હું આવો ભાઈ. કેમ ભાઈ શું થયું? તમારો છોકરો મારું લાડી મારો તમને યાર. અમને મેને ઉલાડી માર્યા હતા તાણ એને અને વચ્ચે પેલો છોકરો સાયકલ લઈને જતો હતો ને એને ઉલાતા રહી ગયો. થોડું આમ આસ્તા ચલાવવાનું કયો આસ્તા નવાનું નહીં બાઈક લઈ આલી. ખબર જ નહીં પડતી. ના હોય એવું બધું કરી તું. કશું બે એવું નહીં. એવું નહીં અમારે. અમને મેને સમજાવવાનું રાખો છોકરા, સમજાવવાનું રાખો તમે. હા ભાઈ હા આવો કે કહું તમે બીજું શું કરું. ઓન કોઈ કઈ યાર અડકીતા એને શું કહીએ યાર અમે એમને કોક જો કનુભા આ તમારો છોકરો છે ને પણ ભલે તમે બાઈક લઈ આલી બરોબર નવું પણ તમારો છોકરો હરખીતા બાઈક નહીં ચલાવતો. તમારો છોકરો જો કોકને ઉલાડી મારશે તો 2 નંબરની વાત હા પણ પોતે પડશે ને તો હાથમાં નહીં ગાવ. અમે બેહો ઉડાડી મેં લેવા તો શું કરો તમે? કશું કહો હે નહીં તો ઉડાડી મને તો થઈ પડવો. મગજ જેવું છે કે નહીં તમારે તો યાર? તમે મોહનું મગજ જેવું વળી એટલે ઉલાડી મારે તો અમે તો હમુરદા ઘન મરી ગયા શું લેવાનો મારે? શું કહે મરી ગયા તો કેસ લડી જતી તો ફેર પડે. એ રીતના ચલાવશે મારો છોકરો તો ભાઈ. તમારો છોકરો રીતના ચલાવશે ને અને અમણ કોઈ થયું ને કોઈ સોસાયટીના કોઈ છોકરાને કશું અડ્યું ને તો હાથ પગ ભાગી કાઢજો. અમે એટલું વાર રાખજો. એ તો ભાગશો એ દાડો જોઈ જશે. ભાગશો નહીં ભાગી કાઢશું કાયદેસર. જો હળો તો એ રીતના ચલાવશે. હળો આવી જાય કેવા આ નવું બાઈક લાવે કવાને રી આપવા માંડી. એ તો એ રીતના ચલાવશે. રીની વાત નહીં, તમારો છોકરો એવું ચલાવે જ છે. હા તો એ રીતના ચલાવશે. જો હળો હું એ રીતના આ તો અમાય નહીં મોના ડોલું. છોકરા ભાગી નાખી. આ વખત મારા છોકરાને ગમે ત્યાં અડ્યું બાઈક તો આ વખત ટોટિયા ભાગી કાઢજો. પછી ઘેર કહેવા ના આવતા કે તમે ઓમ કર્યું. હા એ તો હું જોઈ લે ને તો મને આવડે છે. આવડે છે વાડી દાદાગીરી કરે છે. આજે નહીં રહો આજાન કર્યું કે લે તમને વળી હેડા તમે લેખાવાનું કરાવો છે. હા આજે કોણ દફા કરો હેડો. હા એ જો કોઈ છોકરાને ધમકાવા આ નવું બાઈક લાવે કે રી આપવા માંડી. અમે બધા બળતરા જ છું. જોતો નહીં સીધો સીધો આવું નહીં. આવો તમે બાઈક આવ્યું કોને તને? જેને આલ્યું એ તારો જોવાનું પછી ઓળખતો નહીં. તું કોણ છો? તું મારા કાકા હજી ઓળખતો નહીં. કાકો કયો કાકો? તું જ કનુભા ઓળખતો નહીં. કનુભા તો તારા બાપા કોઈનું તારા તું બાઈક તારો વખત ભાઈ તારો વખત તો હજી છોકરું છે ને હજી બાઈક લઈને નીકળી પડી છું. મજા નહીં આવે. તું હજી મારા કાકાને ઓળખતો નહીં ભાઈ. તારા કાકો મોટી ટોપ છે. તું મોટી ટોપ ઉતાર. ભલો મારું નામ ભલો ના ઢૂઢો કાઢી નાખો. તું જોવા હોય એ હોય નહીં. તું આટલા જ ઉભો રહે.
હું નવરો નહીં તો મારે ઉઘરાણી જવાનું હું હોય. ખાલી પુરાવાનું બતાવજો હવે. હા હા તું બતાવ મને. આ તો ભલો ભલો મારું નામ. કાળું તો જો હા કાળું કાળો ગલ્લો મોકલ્યો. દૂધ લ્યા. હા તને આવે એટલે આવું ચાલ હોય એમના માય લ્યા કાળું. કાળું કેટલા રહ્યું? કાળું કાળું કેટલા રહ્યો લ્યા? એટલે ચાય ઉકળીને બાળી જાય. ચાંદનો ગલ્લો મોકલ્યો હતો ને ત્યાં કાળો ચાંદનો જોતો પેલો ચાય બાળી ગયો. કાકા હું જ્યો તો દૂધ લેવા પણ બાઈક વાળા મને ઠોક્યો કયો બાઈક વાળો હતો? પેલો ઊંચો ઊંચો લોગો ના હા. છે બાદ જો તે વલ્લા બાબુ જેવો આડે તું ઘરમાં જા હું એને જોતા હોય ફરતા હો. થોડી એવું ચાલતું છે કે મારા ભત્રીજાને મારી જાય આવું જોઈને પકડવો જ પડશે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ એટલે હાડું આયા આવો આવો હાડું આવો આવો રોમ રોમ આવો ઘણા દાડે પધારે તમે તો યાર ગોમો રહો તો તમે તો આવતા નહીં ગોમની વાત સાચી છે તમારી પણ રસ્તામાં આખું મગજ બગડ્યું છે મારે. તમે શોક આઘાર હતા તો હમુરતા ના આવો આ ઓય બાજુમાં રહો છો તોય આવતા નહીં તમે હા હા વાત સાચી પણ એક છોકરાને હાલ મને 2 આલી મેં એને 4 આલી. શું વાત કરો એ એક્સિડન્ટ થયું યાર. એક વાગી બાગ્યું જ નહીં કોમ ના મને નહીં વાગ્યું ખાલી આમ અડીને 2 જણ ભીજ પડી ગયા. કોણ હતું એ રે એ શીખર ઊંચો ઊંચો છોકરો છે. ઊંચું ઊંચું વાહ ત્યાં નોમ મોમ નહીં આવડતો નામ નહીં આવડતું ઊંચો ઊંચો છે લોબડો લોબડો અને નવાઈનું બાઇક લઈ આવ્યું છોકરું જ છે પાછું બહુ મોટો નહીં. ઓ પટલો પટલો હતો ઓ પતલો પતલો હતો. એને મને આલી 2 પહેલે પછી આલી મારો તો કારણ બરાબર નો મારવાનો હતો મારે તો ખરો પણ નાહી ગયો પછી કે હું તું આટલો ને આટલો ઉભો રહેજે કે હું આવો કે મારા બાપાને બોલાઈને આવું. હું બાપા નોમ મોમ કોઈ કહેતો હતો ના એવું કંઈ કીધું ને. કોઈ નહીં કીધું ના અલ્યા ડોહો કાકા કાકા કરતો હતો. નક્કી આ કનુબાનો છોકરો જ હશે બ્લુ કલરની જેવી ટી શર્ટ પહેરી હતી વાહ હા એ જ હતો લેડો આજ તો આને મારી બાપા બેની હેડજો આપો હેડો લેવડો હળો. હું એટલા જ વાર રસ્તામાં કીધું ઉભા પેલા ઢીલાભાઈ બોલાવી દઈએ રસ્તામાં કીધું મારા હાથું ઘર છે તે ઢીલા- હાથું લેતો હતો. તમારા પાસે ફોન છે વાહ. લાજો પેલા અમારા ભાઈબંધ ઢીલાભાઈ ફોન કરી દઈએ અમે 2 જણા આવતા હતા ને તે અમોને 2 જણા ઉલાડી મારવા દે દાડા એ રહ્યો એ કનુબાનો છોકરો જ છે બોલો તો ખરા પાસવર્ડ યાદ બરાબર યાર. લ્યો ફટાફટ ફોન કરો ફટાફટ. આ રિંગ વાગે હલો હા બોલો. અલે ઢીલાભાઈ હા બોલો કદાલા. મારે ઘેર આવી જજો ફટાફટ હેડજો હા હું મેટર થઈ જઈએ ફટાફટ માથા પાડે મેટર થાય તો મારા હાડુનું યાર ના ચાલે મારા હાડું કોક ભેરું કરી જાય થોડું ચાલે કણાઈ જવાનું છે જલ્દી આવડો ફટાફટ તમને ખબર ને આવી જોડો આ બધું તમે ચિંતા ના કરો બરોબર અમે બેહ્યા છીએ તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું બીજા 2 ત્રણ ધોકો લઈ લેવો. ધોકો બોકો લઈ લીધો હોય છે. ધોકો તો લેવો જ પડશે કે આ તો પગ પગ ભાગી જ કાઢવાના છે એ પાછો હું કહેતો હતો હું કહેતો હતો કે મારો કાકો ખતરનાક છે. અરે તારો કાકો ખતરનાક હોય તો આપણે ખતરનાક જ છીએ કે હા હા ઢોળ કોક ઓગળી કરી જાય થોડું ચાલે એમ ચાલે. અલે બોગડું નહીં લાવવાનું યાર બોગડો લઈને આવ્યો તમે કીધું મેટર થઈ એટલા તમે હેઠળમાં બોગડો સાફ કરશો બોગડો સાફ કરી જોઈએ યાર. ધોકો તો બોકો કોઈ ના થાય, ધોકું જો આ નાખો આ તો ઢોકું લેતા આવ્યો રો. ઘરમાંથી તલવાર કાઢો ને યાર અરે તલવાર હટાય ક્યાં કાઢતી યાર ઢોકું તો આ ધોકો કાઢો ખાલી અલે ચેટલા રે હેડો ગયા ઢીલાભાઈ અરે આય રે યાર. અલે જે હાથમાં હોય લઈને હેડવાનું ઢોકું હોય યાર મને જે હાથમાં હોય લઈને હેડવાનું લ્યો પકડો. લેડો અરે આડુ, હા. તમે તો ધોકા લીધા મું હું લઈ લઈએ. અરે તમને નહીં માર ખાવા દઈએ યાર અમે અરે અમે સીએ ને અંગાડી તમારા અમે કોઈ જીતે આ હેડું લઈ લો આ લઈ લેજો આ લઈ લો. ઉઠાવો હેડો હું કાકા ઊંઘી રહ્યા તમે તમને કોઈ ખબર જ નહીં. મને નથી ખબર હોય શું થયું? ના દેખાત નહીં.
હું પણ આ ટી શર્ટ નહીં લાવ્યા પેલા મને ટી શર્ટ પણ નાખી અને એક જણો હતો પાવર બહુ કરતો હતો તે બાઈક એને ડિસ્કાઉન્ટ પર મને મારો મંડ્યો અમારી થોડું એટલે ચાલે તમે જલ્દી હેડો મેં ઉભો રાખ્યો બોલા તો લઈ લે રે ફટાફટ ઓરી ઉચ્ચો તેના હાથે ડાલી જાય કાકા ઉતરો કે આ મારા હાડુનું તમે કેમ ધમકાવી લે અરે પૈસા આડું શું મોજો બોલે છું આ હાડુ પર તમારો વાત આવે ને તમારો છોકરો કહેતો હતો કે મારો કાકો ડોન છે મારો કાકો ડોન છે મારો કાકો ડોન છે મારો કાકો આ મારા હાડુ પર વાત આવે ને એટલે તો હું કોઈનું નહીં છોડતો અને તને ચેલેન્જ કરી દીધો હા ખબર છે ને પેલા દાડા તો મોટી મોટી ફાડતો હતો મારા આગળ હા કાકો માથા પાડે છે તમારો છોકરો શું કરે છે? મારો ને ભાગી નાખો અરે આ તમે રાડે છે યાર શું કરો તમે આવું તો મારો છો કાકાનો આ કાકો અને એનો છોકરો બાઈક ચલાવવામાં ફોન નહીં રાખતા આ મને ઉલાડી મારવાથી યાર એટલે પણ તમે તઈને ધોકાલીના કાકાને મારો છો યાર શું કરું અરે યાર અમોન તો બરોબર પણ અમારા હાડુ રે ને ઈવન છોકરા અંગા ઝઘડો થયો ને બે જણા ભત્રીજાને માર્યો પાવર કરવા માંડે આવું પાવર કરે પણ એ ભાળો ભાઈ પેલા વાત તો સાંભળો તો વાત શું છે એ તો મને કયો ખાલી અરે યાર આ ડોહો રહ્યો ને હા અને એનો છોકરો હા બાઈક ચલાવ બિલકુલ ફોન નહીં રાખતા મને આ બે જણા પાડી દો મને પાડી દો અને હું આપતા મેટર ના કરો યાર અમે બધી ખબર હે અમારા હાડુ રે અમારા હાડુ પર વાત આવે ને એટલે હું કોઈનું ના છોડું યાર હા મારા હાડુ અને એનો છોકરો છે મારો ભણો ભણાને આ એનો છોકરાએ માર્યો તો અને ભૂઈ ફેંકી દીધો તો થોડું ચાલે એમ હા વાત આજે એવો છોકરાની બાઈક ચલાવતો હતો હોન તો મારો તો મેં બધા ભેગા થઈને હા એવો છોકરો કે મારો કાકો છે ને માથા પાડે છે પાછું છે અને આ હું કહેતા હતા ખબર હે? અમે જ્યાં હતા કેવા અમે બે જણા જે દાડો ફેંકી દીધા ને તે દાડે અમે કેવા જ્યાં હતા એટલે આરા કે તમારે કે જે થાય એ કરી લેજો ને એવું કહેતા હતા એ અમારો છોકરો તો એવું જ થોડું ચલાવે. આ છોકરો તો એવું જ ચલાવશે કી અરે આ ભાઈ ભૂલી ગયો તો હું બરાબર છે અત્યારે ઘેર બધા ડોન જ છે ભાઈ કોઈને એમ ના કહેવાય કે હું ભાઈ બધાથી માથા પાડે કારણ કે બધા હોવાના ઘેર માથા પાડે જ હોય જ ભાઈ બધા એટલે તમે છે ને તમારા છોકરાને ધ્યાન રાખો યાર બીજો તમે લડવા તો દુકાને લઈને મારો બેટો છોકરો તો મેલીને જતો રહ્યો બાપાના ટોટીએ પાછી નાખ્યા બધા ભેગા થઈને હવે બધું છે ને આ બધું રાવા દે યાર કાકાથી ભૂલ થઈ માતા માફી માગી દો એટલે પતી જાય યાર વાત હા અને તમારા છોકરા સમજાવજો પાછા ના ઘેર ના જઈને. હવે એને ના હાલું એ બાઈક જ બાઈક ના બાઈક હાલું. હાલશો જ નહીં અત્યારે બાઈક જ ના હાલું. આમાં હાલ બધા ભાગી ના નાખો તમને એ તો બરોબર બાઈક ને પણ અત્યારે કેટલો એક્સિડન્ટ થયો તમે જોયો એક્સિડન્ટ કેટલો થયો કોઈ હાચવીને બાઈક નહીં ચલાવતો અત્યારે ભાઈ જો અત્યારે નવો છોકરો ને જવાનીઓના કારણે બાઈક તમે લઈ આવો એટલે એને ફાસ્ટ દોડવું પાછળ આ રસ્તામાં કોઈ જોતો નહીં તો હવે હવે કોઈક નિર્દોષ માણસ મળી જાય તો એના કારણે ત્યાં પેલો મારો ભત્રીજો દૂધ લેવા જતો હતો ને તે ઠોકીને તે પાછો આવ્યો લ્યો હવે એ હવે ભત્રીજા કોઈ આના બાઈક થઈ જાય તો એની જવાબદારી કોણ લે કોણ લે એટલે હું તો કહું છું નેનો છોકરો કોઈને બાઈક હાલવાનું જ ના એને ખાલી પેલા ભણાવવા ભણાવવાથી દે નેતર બાઈક છોકરાને હલાય જ નહીં ના ના હવે બાઈક હું પડી જ લઉં ભાઈ હવે વાત હાલ એનું સાચી. એ છોકરું ભણે છે હવે એનું પોલીસ કેસ થઈ જશે તો એનું ભવિષ્યનું શું ભવિષ્યનું એટલે છે ને હાલ એનું પેલા ભણાવો બાઈક કશું કોઈ હાલશો જ નહીં એવું વસ્તુ તો કોઈ બીજાને કોઈ તકલીફ થાય એવું બરોબર અને તો એ માફી માગી લેવા ઓનગાથી અને હગા ઉપર યાર એવું માથાકૂટ કરાય માથા પાડે જવાનું તો ભાઈ એ બધો હવાના ઘેર રહેજો કારણ કે આ માથા પાડે તો બધાના ઘેર માથા પાડે તો હોય છે બધા હા ભાઈ માફી માગી લે બધો માફી નહીં માંગવી અમારી પણ છે ને અમુ તમે આ તમે મોટા છો એટલે અમારે નહીં માફી મંગાવી
બોલો પણ છે ને, અને આ બધું મર્યાદામાં છે ને. છોકરાને સમજાવો છો ને એ છોકરું કહેતો કે મારા કાકો એટલે હું કાકો એટલે હું હા એટલે મેં ભાઈ જાઓ, મારી ઘણી માફ બધી મારા છોકરાને છૂટ આલી દીધી હતી કારણ કે એના હું એ કહેતો એમ જ હેઠતો હું એનું કીધું એ કહે કે કાકા મારે આ કરવું છે તો હું એ જ કરતો પણ હવેથી હું નક્કી કરું છું કે ગમે તે છોકરું હોય એને સલાહ આપવા માગું છું કે ભાઈ મા બાપના છોકરું કે રીતના પગલો ના ભરતા અને અત્યારે નાના છોકરાને એટલી તમારા ઘરમાં બેહીને શીખ આલવી કે ભાઈ બાઇક લઈને ભલે તું જતો જવાની ના નહીં પણ નિમિત્ત પ્રમાણે બાઇક ચલાવવું અને નિમિત્ત પ્રમાણે રહેવું ગમે તે રસ્તા ઉપર આવતું જતું માણસ આવે જનાવર આવે કોઈ પણ વસ્તુ આવે જોઈ વિચારીને ગાડી હેડું. ચલાવી આવું કે આવું મારું તો ના ના બરોબર છે તમારે હવે તમે મને માફ કરજો કાકાને કાકાથી ભૂલ ના, થઈ અમે ગઈ તો છે. જો માપ જ છે અમારે તો પણ ઈવનમાં ભૂત નતું ઉતરતું. આજે તો હવે ઉતરી ગયું ને ઈવન ભૂત. કશો વાત નહીં લેવડો રડો. આડું હા ભાઈ આવજો બધા હવે ભૂલ નહીં થાય આવી લેવડો. ચલો, તમે હવે છે ને તમારા છોકરાનું ધ્યાન રાખજો આટલું બધું છે ને ના હારું. હવે આ તો તમે માથા પાડે ગમે તેવો પણ 3-4 જણા આવીને મારી દો તો હવે હું આ રૂમિયા મારા છોકરાને મારા આખા મોઢા રાખ્યો ને એટલા જ મારે માર ખાવી પડી અને તોય આ તો સારું કહેવાય કે એ લોકોએ મને મારીને જ ઘેર મોકલ્યો કાલ ઉઠીને મારો છોકરો કોઈ રસ્તામાં કોઈને મારી નાખીને આવત તો મારા આખું ઘરે નીકળી જાય નીકળી જ જાય કે યાર તમારે એક ના જોડો હું તો કે આ તો તમને મારે આ 3 જણા તમારા છોકરા મારે હોત તો 3 જણા ભેગા છે છોકરા કોઈ ખાના થઈ ગયો તો તમારું ઘર નીકળી જ જાય કે યાર અને ઘેર થોડો છોકરા ને હાથવજો